સ્ટુડન્ટ્સ, વન્સ અગેન રવિ સર. ચલો તો આપણે જઈએ છીએ મેથ્સમાં. હજુ આગળ જઈએ. તમે મારી જોડે મેથ્સ ભણશો તો તમને એકદમ મજા આવી જશે. ગેરંટી સાથે કહું, તમે પાસ તો થઈ જ જશો. બરોબર છે? ખાલી મારો વિડીયો જોજો પૂરો. હવે પાછું આપણે જોઈએ છે સ્વાધ્યાય 13.2 માં ક્વેશ્ચન નંબર 5. એમાં આપણને બહુલક શોધવાનો કીધો છે. તો પાછું આપણે જૂનું અને જાણીતું વર્લ્ડ ફેમસ બહુલકનું સૂત્ર લખી દઈએ. L પ્લસ બ્રેકેટમાં F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. બરોબર બેટા? ચલો તો આપણે અહીંયા F1 થી ચાલુ કરીએ. મેં તમને શું કીધું? F1 જે સૌથી મોટો ડિજિટ હોય F1, એની ઉપર વાળો F0, એની નીચે વાળો F2. તો અહીંયા તમારો F0 છે 4, બરોબર. F1 છે તમારો 18 અને F2 છે તમારો 9. આ બેટા તમારે લખવું હોય તો પેન્સિલથી લખજો. પેનથી ના લખતા, નકર ત્યાં પરીક્ષામાં જે ડોહાઓ પેપર ચેક કરે માર્ક્સ કાપી નાખશે. ચલો આગળ જઈએ. L F1 ની આગળ મિનિમમ વેલ્યુ હશે તમારી, એ હશે 4000. બરોબર. હજુ આગળ જઈએ. H એટલે કેટલાનો ગેપ છે? તો 1000 નો ગેપ છે. તો આપણે 1000 લખી દઈએ. બધાની કિંમત આપણે અહીંયા લખીએ. તો L બરાબર શું આવ્યો છે? તો 4000 પ્લસ F1 છે તમારો 18 માઇનસ 4 અપોન 2 બ્રેકેટમાં 18 માઇનસ 4 માઇનસ 9 ગુણ્યા H તમારો આવશે 1000. ચલો આગળ જઈએ. તો 4000 ના 4000, 18 માંથી 4 જાય તો કેટલા રહેશે? 14 રહેશે. અહીંયા 18 દુ 36 માઇનસ 13 ગુણ્યા 1000. ચલો તો 4000 મૂકી દીધા. 14 ગુણ્યા 1000 ભાગ્યા, હવે અહીંયા જુઓ, 36 માંથી 13 જાય, 3 માંથી 1 જાય તો 2, 6 માંથી 3 જાય તો 3. તો આપણે શું કરીશું? સૌથી પહેલા અહીંયા 140 કરી નાખીશ. શું કરી નાખીશ? 140 ગુણ્યા 100. હવે 140 ને તમારે 23 વડે ભાગવાનું છે. 14000 ને ના ભાગતા બહુ વાર લાગશે. 140 ભાગ્યા 23 કરીએ છીએ તો 4000 પ્લસ 6.0869 સમથિંગ જવાબ આવે છે. હવે આના ગુણ્યા 100 કરીએ તો સિમ્પલ જ છે. 4000 પ્લસ 608.69. તો ફાઇનલ આન્સર તમારો આવશે 4608.69. આ તમારો આવ્યો બહુલક. આવડશે બેટા? જોઈ લો ક્વેશ્ચન નંબર 5 પણ પૂરો. આખું 13.2 માં ખાલી એક દાખલો બાકી છે. ખાસ સાદું રૂપમાં ધ્યાન રાખજો. ચલો આપણે આગળ જઈએ છીએ સ્વાધ્યાય 13.2 માં સ્ટાન્ડર્ડ 10th માં છેલ્લો દાખલો ક્વેશ્ચન નંબર 6. એમાં આપણે બહુલક પાછું શોધવાનું છે. બહુલકનું સૂત્ર એઝ ઇટ ઇઝ હું લખી દઉં છું. Z બરાબર L પ્લસ બ્રેકેટમાં F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. ચલો આગળ જઈએ. હવે બધાની કિંમત મૂકીએ. સૌથી પહેલા આપણે F1 શોધવાનો છે. F1 એટલે જેની વેલ્યુ Fi માં સૌથી વધારે હોય એ. તો અહીંયા આપણે જોઈએ છે F1, આ હશે F0 અને આ છે F2. ચલો તો ચાલુ કરીએ. F0 એટલે 12, F1 ની વેલ્યુ છે 20, F2 ની વેલ્યુ છે 11. હવે L શોધીએ તો F1 માં મિનિમમ વેલ્યુ હશે તમારી L છે તમારો 40. હવે H ની વાત કરીએ તો H એટલે જોઈએ છે કેટલાનો ગેપ છે? તો 10 નો ગેપ. બધાની કિંમત આની અંદર મૂકીએ. ચલો તો L ની જગ્યાએ આવશે 40, F1 ની જગ્યાએ આવશે 20 માઇનસ 12 અપોન 2 ગુણ્યા 20 માઇનસ 12 માઇનસ 11 ગુણ્યા 10. ચલો આગળ જઈએ. સાદું રૂપ બી ઇઝી જ છે. 40 પ્લસ અહીંયા આવશે 8, 40 માઇનસ અહીંયા કેટલો જવાબ આવશે? 12 ને 11, અહીંયા આવશે 23 ગુણ્યા 10. તો 40 પ્લસ 80 અને અહીંયા આવશે બેટા 17. ચલો તો આપણે આગળ જઈએ છીએ. તો 80 ભાગ્યા 17 તો કેટલો જવાબ આવશે? 17 પંચા 85, 5 વધારે હોત તો આપણો જવાબ આવી જાત, પણ નથી આવ્યો. 80 ભાગ્યા 17 તમારો આવ્યો છે 4.705. તો આન્સર તમારો આવશે 44.705. તો અહીંયા આપણું 13.1 અને 13.2 પૂરું થાય છે. એકવાર ધ્યાનથી જોજો.
હું ખાલી અહીંયા જ ભાગાકાર કરું છું, બાકી તમારે જોવાનું છે કમ્પ્લીટલી એક પણ માર્ક્સ તમારો કટ નહીં થાય. અને જે પણ સ્ટુડન્ટને પાસ થવું છે તો આ ચેપ્ટરના પૂરેપૂરા માર્ક્સ તમારે લાવવાના જ છે. ચલો મળીએ આપણે આગળ 13.3